નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ પ્રકરણ 12 જો આ ખૂટી જાય તો. પ્રકરણનું નામ શું છે મિત્રો? જો આ ખૂટી જાય તો અહીં શું ખૂટી જવાની વાત કરી છે? તો ચાલો સૌપ્રથમ જાણીએ આપણે. તો મિત્રો, તમે રોડ ઉપર બસ, સ્કૂટર, કાર, રિક્ષાને તો ચાલતા જોયા જ હશે. જોયા છે ને? હા, પરંતુ તમે એ વિચાર કર્યો કે આ વાહનો શાની મદદથી ચાલતા હશે? વિચાર કર્યો તમે મિત્રો? તમે સ્કૂટર પર મુસાફરી કરતા હશો, બસમાં તમે શાળાએ આવવા માટે બસમાં આવો છો કે રિક્ષામાં આવતા હો, વાનની અંદર આવતા હોય, બરાબર? તો આ બધા જે વાહનો છે રોડ ઉપર ચાલે છે, રસ્તાઓ ઉપર ચાલે છે, તો આ વાહનો શાની મદદથી ચાલતા હશે? બરાબર? તો આપણે વાત કરીએ તો જે કે સ્કૂટર છે, મોટરસાઇકલ છે, કે કાર છે, એ પેટ્રોલની મદદથી ચાલે છે. અને બસ છે, ટ્રક છે, એ ડીઝલની મદદથી ચાલે છે. ત્યારબાદ જે રિક્ષા છે એ સીએનજી ગેસ, જેને કહેવાય ને આપણે સીએનજી ગેસ પુરાવા જઈએ છીએ એવું કહે ને, તો એ સીએનજી કે એલપીજીની મદદથી રિક્ષા ચાલે છે. તો આ પેટ્રોલ, ડીઝલ, સીએનજી તથા એલપીજી તે દરેકને ઈંધણ કહેવામાં આવે છે અથવા તો ઉર્જાના સ્ત્રોત કહેવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા, અને જેમાંથી ઉર્જા મળી રહે છે તેને ઉર્જાના સ્ત્રોત કહેવાય છે. તો આપણને જે વાહનો ચલાવવા માટે જે ઉર્જા, જેની વાત કરીએ આપણે, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી, એ દરેકને ઉર્જાનો સ્ત્રોત અથવા તો ઈંધણ કહેવામાં આવે છે. તો આ પેટ્રોલ, ડીઝલ, સીએનજી જેવા ઈંધણ, ઉર્જાના સ્ત્રોતો જો ખૂટી જાય તો શું થાય? તે વિશે આપણે આજે આ પાઠની અંદર વાત કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. જો આ ખૂટી જાય તો. બસની મુસાફરી. આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, જે અમદાવાદથી આશરે 18 કિમી દૂર આવેલી છે. અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા. અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાઇકલ ગણ્યા. અબ્રાહમ, કે જે સાયકલ ગણતો હતો, તે ઝડપથી કંટાળી ગયો. આ હાઈવે પર થોડી જ સાયકલ હતી. બાળકો જે હતા એમણે અડાલજની વાવની ઉજાણીએ જવાના હતા. તો એ બાળકોએ બધા, તમે પણ એવું કોઈક વાર રસ્તા ઉપર ઊભા હોય તો ગણતા હશો વાહનો. ટ્રક કેટલી ગઈ અત્યારે આટલા મિનિટની અંદર, આટલા સમય અમે 10 મિનિટ ઊભા રહ્યા, તેમાં કેટલી ટ્રક ગઈ, કેટલી બસ ગઈ, કેટલા સ્કૂટર ગયા, કેટલી સાયકલ ગઈ, એ પ્રમાણે ગણતા હોય છે બાળકો. બરાબર? તો એ પ્રમાણે તેઓ પણ ગણતા હતા. તો અબ્રાહમ જે છે, જે સાયકલ ગણતો હતો, તે ઝડપથી કંટાળી ગયો. આ હાઈવે પર થોડી જ સાયકલ હતી. સિગ્નલ પર લાલ લાઈટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી. તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો.
મેં કંઈક જાણીતી ગંધ પારખી. મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી. પાના નંબર 110 ઉપરના ચિત્રને જુઓ અને લખો. તમે કયા કયા વાહનો જોઈ શકો છો? તમે કયા કયા વાહનો મિત્રો જોયા છે? તો તમારે એ લખવાના કે તમે બસ, કાર, રિક્ષા, સ્કૂટર, મોટરસાઇકલ, પેડલ રિક્ષા જોયા હોય તેવા વાહનો નામો છે. તમે શું વિચારો છો? કયા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? તો કયા વાહનની અંદર પેટ્રોલ કે ડીઝલ જોઈએ? કયા વાહનની અંદર ડીઝલ જોઈએ? કયા વાહનની અંદર પેટ્રોલ જોઈએ? એના વિશે તમને ખબર હશે એ મુજબ તમે લખવાનું રહેશે. કયા વાહનો ધુમાડા કાઢે છે તેના પર નિશાની કરો. હવે વાહનો જેમાંથી ધુમાડો નીકળતો હોય, બરાબર, તો એવા કયા વાહનો છે એના ઉપર જે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર છે તેની ઉપર તમારે નિશાની કરવાની છે. તો કે બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાઇકલ જેવા વાહનો ધુમાડો કાઢે છે. તો ચિત્રમાં ધુમાડો કાઢતા જે વાહનો ઉપર કાળા ટપકું આજે તમે જોઈ શકો છો અહીં પાઠ્યપુસ્તકની અંદર એવું નિશાની કરવામાં આવી છે. નિશાની તમારે કરવાની છે. તો આ જે ચિત્ર છે એના ઉપર તમારે જે વાહનોમાંથી ધુમાડો નીકળે છે એ ચિત્ર ઉપર કાળું ટપકું ની નિશાની તમારે કરવાની રહેશે. કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? કયા વાહનો મિત્રો? તો કે સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. અને અમુક શહેરોમાં રિક્ષા, કાર, બસ પેટ્રોલ અને ડીઝલ વગર એટલે કે CNG અથવા વીજળીથી ચાલે છે. વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે? તો મિત્રો વાહનોને ઝડપી હંકારવાથી, ઝડપથી વાહન ચલાવવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે. અકસ્માત થવાનો સંભવ રહે છે, જેનાથી વાહનમાં મુસાફરી કરનાર અને ભોગ બનનાર વ્યક્તિઓના જાનને પણ ખતરો ઊભો થાય છે. કહો, તમે સાયકલ ચલાવો છો? જો હા, તો તેના પર ક્યાં જાઓ છો? તમે મિત્રો સાયકલ ચલાવતા હો તો સાયકલ લઈને તમે ક્યાંથી ક્યાં સુધી જઈ શકો છો? ક્યાં જાઓ છો? તમારા કોઈ મિત્ર હોય એ નજીકમાં તમારા ઘરેથી રહેતા હોય, બરાબર, તો તમે તેમના ઘરે જઈ શકતા હોય. બજાર નજીક હોય તો ત્યાં જઈ શકતા હોય. શાળા નજીકમાં હોય તો ત્યાં જઈ શકતા, સાયકલ ઉપર આવતા હોય શાળાએ. તો આ પ્રમાણે તમે સાયકલ ચલાવતા હોય તો તમારે ક્યાં સુધી તમે સાયકલ ચલાવીને જઈ શકો છો એ જણાવવાનું છે. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? સાયકલ પર આવતા હોવ તો તમારે લખવાનું કે સાયકલ પર જાઉં છું, બરાબર. અને જે વાહનમાં આવતા હોય તે પ્રમાણે તમારે હું રિક્ષામાં જાઉં છું કે હું મારુતિ વાનમાં જાઉં છું, એ પ્રમાણે તમે લખી શકો છો. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે, નોકરીએ કેવી રીતે જાય છે? તમારા કુટુંબના સભ્યો પપ્પા, મમ્મી નોકરી કરતા હોવ તો કેવી રીતે જાય છે? કયા વાહન પર કેવી રીતે જાય છે?
તો મોટા ભાગે દરેકના ઘરમાં પપ્પા નોકરીએ જાય છે તો સ્કૂટર બાઇક હોય છે, બરાબર. તો એ પ્રમાણે તમારે કોઈકના ઘરે મોટર કાર હોય તો તે લઈને પપ્પા જતા હોય, મમ્મી પાસે કોઈક સ્કૂટર હોય તો એ પ્રમાણે તમારે માહિતી આ પ્રશ્નના જવાબ લખવાના રહેશે. વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? મિત્રો, વાહનોમાંથી જે ધુમાડા નીકળે છે એ ધુમાડાથી આપણે ખાંસી, ઉધરસ અને માથાનો દુખાવો, આંખોમાં બળતરા, ફેફસા સંબંધી રોગોનો ભોગ બનીએ છીએ. હવામાં આ પ્રદૂષણ ફેલાય છે અને ધુમાડાથી ગૂંગળામણ થાય છે. શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે. આથી થોડે દૂરથી સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહનોના અકસ્માત થાય છે. આથી આમ વાહનોમાંથી આવતા ધુમાડાથી આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? વાહનોમાં જે હોર્ન હોય છે એના જે ઘોંઘાટ હોય તેનાથી, જેમ કે આપણે જોઈએ તો શહેરોમાં રહેતા હોય લોકો, અને ખાસ કરીને મેઇન રોડ ઉપર જો કોઈકનું મકાન હોય, રહેતા હોય તો મેઇન રસ્તા પર આખો દિવસ દરમિયાન રાતના 10-11 વાગ્યા સુધી પર વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે, જેથી ટ્રાફિક જામ હોય છે અને બધા જ લોકોને ઉતાવળ હોય છે જવાની, એટલે એકબીજાને આગળ ઓવરટેક કરવા માટે પણ હોર્ન સતત મારતા રહે છે. ઘણા લોકોને તેવી આદત હોય છે કે એને બસ આગળ કોઈક માણસ પોતાની એક જ સ્પીડે જતું હોય તો એને ખસેડવા માટે સતત હોર્ન એકસાથે વગાડે છે. આ બહુ જ ખરાબ ટેવ છે ઘણાની, બરાબર. તો આ હોર્નનો જે ઘોંઘાટ છે એનાથી માથું દુખે છે, માનસિક તાણ થાય છે, અણગમો પેદા થાય, કાનમાં ડાઘ પડે છે, લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે અને સ્વભાવ ચીડિયો થઈ જાય. રાત્રિના સમયે હોર્નના ઘોંઘાટથી નજીકમાં રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. તો આ બધા કોઈક વાર તો વગર કામના જ લોકો હોર્ન, વગર કામના મતલબ કે આ રીતે કે આગળ જવા દેવા માટે પણ એમ સતત એક ધારો હોર્ન મારીને નીકળવાનો પ્રયત્ન કરે છે. પેટ્રોલ પંપ પર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી. ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા. પેટ્રોલ પંપ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં. તમારા બાળકો માટે તે બચાવો. જુઓ, આ બાળકો અડાલજની વાવની ઉજાણીએ જઈ રહ્યા છે શાળામાંથી, તમારા જેવા બાળકો. તો બસમાં બેસીને આ બધું જોતા જતા હતા, જેમાં પેટ્રોલ પંપ પર જ્યારે ત્યાં પેટ્રોલ કે ડીઝલ બસની અંદર પુરાવા માટે ત્યાં ઊભા રહે છે, ત્યારે પેટ્રોલ પંપ પર જે પોસ્ટર લગાવ્યું હતું તે આ પ્રમાણેનું આ હતું. તો જુઓ મિત્રો, અહીં શું લખ્યું છે પોસ્ટરની અંદર કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તે બચાવો. બરાબર. તો પેટ્રોલ કે ડીઝલ એ આપણને કદાચ ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે, જેથી થોડું ઘણું મિત્રો નજીક હોય તો ચાલીને જવું જોઈએ આપણે, બરાબર. ઘણી વખત આપણને હવે સ્કૂટર
પર જ જવાની આદત થઈ ગઈ હોય, થોડેક દૂર પણ તો ચાલીને જવાનો હવે કંટાળો લાગે અને ચાલતા જવાની આળસ લાગે. તો એવું નહીં મિત્રો, ચાલવાની પર થોડી આદત રાખવી જોઈએ. થોડુંક નજીક હોય, કોઈકના ઘરે જવાનું હોય ને શાળા પણ નજીક હોય તો થોડા 10 કે 15 મિનિટ વહેલાં ઘરેથી નીકળીને આપણે થોડાક ચાલતા પણ આવી શકાય. તો મિત્રો અહીં આ પોસ્ટર લગાવેલું હતું પેટ્રોલ પંપ ઉપર, તે બાળકો જુએ છે. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો. દરેક ટીપુની કિંમત જાણો કહે છે કે દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો એટલે, અને જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરી દો. ઘણા પેટ્રોલ પંપની લાઈન પર ઊભા હોય છે, છતાં પણ સ્કૂટર કાર બંધ કરતા નથી. બરાબર, તો એ બંધ રાખો કહે છે, કારણ કે એ ચાલુ રાખવાથી એનો ધુમાડો હોય તે પણ હવામાં પ્રદૂષણ ફેલાવે છે અને આપણું જે પેટ્રોલ ડીઝલ છે એ પણ જાય છે. તો ભાવ છે તારીખ 6/6/2019. પેટ્રોલનો ભાવ કેટલો છે? ₹68.64 લીટરનો ભાવ છે. તમને લીટરમાં ખ્યાલ આવે છે મિત્રો, બરાબર ને? તો પેટ્રોલનો ભાવ કેટલો છે આ તારીખે? 6/6/2019ની વાત છે, બરાબર? તો એનો ભાવ, પેટ્રોલનો ભાવ છે ₹68.64 અને ડીઝલનો ભાવ છે 68.25. એ લીટરનો ભાવ છે 68.25. અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં, એવું શા માટે લખેલું હતું. અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું. બાળકોને સમજાતું ન હતું કે એવું શા માટે લખ્યું હશે કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં. તો એને સમજવા માટે તેઓ જે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને પૂછવા વિચાર્યું. અબ્રાહમ કહે, કાકા, આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? કાકા કહે, જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી. મંજુ કહે, પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? કાકા કહે, તે પ્રાકૃતિક રીતે બને છે, પરંતુ ખૂબ ધીમે. તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી. અબ્રાહમ કહે, તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી? આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ જ શકીએ ને? કાકા કહે, તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે. શોધો અને ચર્ચા કરો. ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? ભારત, આપણા જે દેશની અંદર જે વાતો કરી, અબ્રાહમે કાકાને પૂછ્યું, મંજુ અને અબ્રાહમે પેટ્રોલ પંપ ઉપર કાકાને કે આ પેટ્રોલ ડીઝલ કેવી રીતને મળી આવે છે, બરાબર? તેને કંઈ બનાવવામાં આવતું નથી, એ પ્રાકૃતિક રીતે જમીનની અંદર, ખૂબ જમીનની ઊંડેથી મળે છે, બરાબર? તો તેને શુદ્ધ કરવા માટે જે યંત્રોની જરૂર પડે છે તેમના વિશે તો કે ભારતમાં અસમ છે, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યમાં તેલ ક્ષેત્રો આવેલા છે. ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે?
જમીનમાં ઊંડે ખનિજ તેલ સિવાય કોલસો છે, કુદરતી ગેસ અને બીજા ઘણા પ્રકારના ખનિજો જેવા કે લોખંડ, તાંબુ, સોનું વગેરે મળી આવે છે. ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો. હવે આપણે અત્યારે તો વર્ગની અંદર નથી મિત્રો, તો ટ્રાફિકના નિયમોનું દરેક વાહન ચાલકે અને રાહદારીઓએ રસ્તા પર ચાલતા લોકોએ પાલન કરવું જોઈએ મિત્રો. તો કે વાહન હંમેશા રોડની ડાબી બાજુ તરફ ચલાવવું ફરજિયાત છે. બીજું, ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી જોઈએ. 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલને અનુસરવાનો હોય છે. લાલ લાઇટ હોય તો વાહન ઊભું રાખવું, લીલી હોય તો વાહન આગળ જવા દેવું તથા પીળી લાઇટ થાય ત્યારે બીજા છેડાના વાહનોએ આગળ વધવા તૈયાર રહેવું. તમારે જે બાજુ વળાંક લેવાનો હોય તેની સાઈડ લાઇટ બતાવવી જરૂરી છે. ઘણી જ વાર તમે જોયા હશે, જમણી બાજુ જવાના હોય બરાબર, તો જમણો હાથ કરીને હાથ બતાવવામાં આવે બરાબર, એટલે પાછળ જે સ્કૂટર કે ગાડી આવતી હોય એ લોકોને ખબર પડે કે જમણી તરફ વળાંક આ સ્કૂટરવાળા ભાઈ બહેન કે આ મોટર ચાલકે જમણી બાજુ વળાંક લઈ રહ્યા છે. તો એ હાથ બતાવે છે, જેના કારણે પાછળના સ્કૂટરવાળા વાહનોવાળાને ખબર પડે. તો એવી રીતે લાઇટ હોય છે મિત્રો સ્કૂટરની અંદર, અને એમાં એક ટ્યુન પર વાગતી હોય છે, તો તેનો ઉપયોગ કરી શકાય. બમ્પ હોય, શાળા હોય, દવાખાનું હોય અથવા જાહેર સ્થળ હોય તો વાહનની ઝડપ ધીમી પાડવી જોઈએ. જો શાળા હોય બરાબર, બમ્પર હોય, દવાખાનું હોય, તેવી જાહેર જે સ્થળ હોય છે એવી જગ્યાએ વાહન આપણે ધીમું પાડવું જોઈએ. રસ્તા પર વિવિધ સિગ્નલ હોય છે, તેને નિયમ મુજબ અનુસરવાનો હોય છે બરાબર. તો આવા બધા આપણે ટ્રાફિકના જે નિયમો છે તેનો અનુસરીએ તો ખૂબ જ સારી રીતે આપણે વાહન રસ્તાનું ટ્રાફિક નિયમન રહે અને કોઈને કંઈક અકસ્માત પર ના નડે. આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શા માટે? મિત્રો, આપણે જોયું કે જે ડીઝલ પેટ્રોલ છે એ બનાવવામાં આવતા નથી, એ તો જમીનની અંદરથી ખોદકામ દ્વારા મળી આવે છે બરાબર. તો એ ખૂટી જાય તો આપણે ક્યાંથી લાવીશું પછી બરાબર. તો એટલા માટે અત્યારથી જ આપણે એને સાચવવું જોઈએ. તો આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધ્યો છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે. તે જોતાં એમ કહી શકાય કે હવે આગામી 50 વર્ષ સુધી ચાલે એટલો જ ખનિજ તેલનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે બરાબર. અત્યારે જે વપરાશ થઈ રહ્યો છે તેની ગણતરીએ જો વિચારીએ અત્યારે તો જમીનની અંદર હવે આગળના 50 વર્ષ સુધી જ ચાલી શકે આ ખનિજ તેલનો જથ્થો, એટલો જ જમીનની અંદર બાકી રહ્યો છે. તો પછી શું કરીશું મિત્રો? એટલે અત્યારથી જ એનો વપરાશ આપણે જરૂર હોય ત્યાં જ કરીએ. વધારે થોડું ઘણું ચાલીને જવું પડે તો ચાલીને જઈએ. વાહનોને સમયસર જ્યાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવે તે સમયે બંધ રાખીએ બરાબર. આ પ્રમાણે આપણે જ્યાં પણ એક એક ટીપુની કિંમત સમજીને આપણે એમનો ઉપયોગ અત્યારથી કરીએ. પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે એટલું ઝડપથી જમીનમાં બનતું નથી. જમીનની અંદર બનતા તેને લાખો વર્ષો લાગે છે. તેથી આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
તેઓએ આગળ ચર્ચા કરી. શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી. પાછી આગળ વાતો વધારે છે. જે બાળકો વાતો કરી હતી પેટ્રોલ પંપ પર, જે કાકા સાથે તેમણે વાતો પૂછવાનું ચાલુ કર્યું હતું, તે વાત આગળ વધારે છે. કાકા કહે, આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી. આપણે જેટલું વપરાશમાં એને લઈએ છીએ, કાઢીએ છીએ, એટલું ઝડપથી બની જતું નથી. જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે. અબ્રાહમ કહે, જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે? બરાબર ને? ઓઇલ ખૂટી જાય તો વાહનો તો પછી કેવી રીતે ચાલશે? મંજુ કહે, સીએનજીથી. મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે. કાકા હસે છે. તે પણ જમીનની નીચેથી જ આવે છે. તે પણ મર્યાદિત જ છે. દિવ્યા કહે, વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે. મેં વિદ્યુતથી ચાલતી મોટરસાયકલ જોઈ છે. અબ્રાહમ, આપણે કંઈક કરવું જોઈએ. નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું? જુઓ, બાળકો વિચારે છે. બરાબર? દિવ્યા કહે, જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે. તે કહે છે, જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે, તમે મોટા થશો ત્યારે શું કરશો? મંજુ કહે, જો આ કારમાં ફક્ત 1 કે 2 લોકો જ બેઠા છે, આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી? બરાબર ને? બસ હવે આપણને ખાલી જતી જોવા મળે છે, કારણ કે દરેક લોકો હવે પોતાનું સ્કૂટર, એકલા સ્કૂટર પર જતા દેખાય છે આપણને. બરાબર ને? તો બધા લોકો સાથે મળીને એક વાહનનો જ ઉપયોગ, તેમાં હવે એક મોટર કાર છે, તો એની અંદર જે નોકરીએ જતા હોય આપણા જે પપ્પા લોકો જે છે, તો એ એક જ સાથે એક વાનની અંદર બેસી જાય તો એ બધા જ જે 5 સ્કૂટરની જગ્યાએ એક જ મોટર કારનો ઉપયોગ થાય અને એમાં 5 વ્યક્તિઓ તો ઈંધણ બધાનું બચે અને એ પ્રમાણે આપણે કરી શકાય. ઘણા લોકો એ પ્રમાણે હવે કરે છે. બરાબર? તો આ પ્રમાણે પણ બચત કરી શકાય. તો આ મંજુ એવું કહે છે કે આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી? અબ્રાહમ કહે, તેનાથી પેટ્રોલ બચશે. એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે. બસમાં જઈએ, બરાબર, તો બસમાં કેટલા બધા વ્યક્તિઓ બેસી શકે. એક સાથે બસ બધાને કેટલાને લઈ જાય તો ઈંધણ કેટલું ઓછું વપરાય. બરાબર? મંજુ કહે, જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ. પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં. આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું. તો આમ આ બાળકો એવી વાતો કરી રહ્યા છે. તો મિત્રો, ખરેખર ઈંધણ બચાવવું એ આપણા સૌની ફરજ છે. મિત્રો, જેટલું બને તેટલું આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.